અને એવી મારે તમને તમારી આગળ વાત કરવી છે. હાવ નવો પ્રસંગ છે, મને બહુ ગમે છે. દશરથદાન 1857 ના વિપ્લવની તૈયારી થતી. 1857 નો વિપ્લવ જેની તૈયારી થતી એમાં એક દુર્ગાદળ હતું. મહારાણી લક્ષ્મીબાઈ તલવાર હાથમાં લઈ બ્રિટિશરોની સામે યુદ્ધ કરવા ઉતર્યા, મેદાનમાં ઉતર્યા કે બ્રિટિશરોના દાંત ખાટા કરી અને એની તોપના મોઢા જો બંધ ન કરું તો હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો કહેવાઉં. આ વિરાંગનાની આગળ એક દુર્ગાદળ હતું અને દુર્ગાદળમાં કેટલી દીકરીઓ 22 વર્ષની 25 વર્ષની દીકરીઓ હાથમાં તલવાર લઈ અને બ્રિટિશરોની સામે લડવા માટે તૈયાર હતી. એમાંનું એક પાત્ર આજ દી સુધી તમને મને કદાચ ખબર નહીં હોય, તમે આ વાત કદાચ નહીં સાંભળી હોય. એ દુર્ગાદળમાં એક દીકરી 22-25 વર્ષની જેનું જોમ એવું હતું, જેની તાકાત એવી હતી કે આ દેશ માટે પોતાના ધર્મ માટે મરી પરવારવું છે. એવા કેટલાય પાત્ર છે જેને ન્યાય નથી મળ્યા. એવી ઝીણી ઝીણી વાતો જયારે હું ગોતું છું ત્યારે મને કા પ્રસંગ યાદ આવ્યો. એ દુર્ગાદળ 1857 નો વિપ્લવ હાલતો હતો. અંગ્રેજોની બંદૂકોના નાળ સાથે ઝાંસીની સામે મંડાઈ ગયેલા, યુદ્ધની તૈયારી હાલતી હતી અને એમાં 22-25 વર્ષની દીકરી છે ને થનગનાટ હતો. દુર્ગાદળની પોતે સેનાપતિ હતી અને એને રાણી લક્ષ્મીબાઈ ની આગળ આવીને કાનમાં એટલું કીધું કે મુંજાતા ને ઝાંસીની રાણી જે યુદ્ધના મેદાનમાં ઉતરે એમાં દુર્ગાદળની સેનાપતિ બની અને જો અંગ્રેજોને ધમરોળીને પાછી ન આવું તો મારી જનેતાનું ધાવણ લાજે. પરોહ રાખજો મારા ઉપર વિશ્વાસ રાખજો. મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી પાછી પાની નહીં કરું. અને તેથી 22-25 વર્ષની દીકરી દુર્ગાદળની સેનાપતિ બનેલી અને બે હાથમાં તરવાર્યું શમશેરું ઝાલી. પધારો બાપુ, પધારો. તમારો ખૂબ ખૂબ આભાર. શિવાજીનું હાલડું ને લઈ લો, હાલો. આ મજા છે યાર. આયા વાવની ધરતીમાં હું રૂડું નથી લગાડતો, આખું પરગણું લઈ લ્યો. આયા 12 વર્ષનો બાળક હોય કે 72 વર્ષનો કોઈ વૃદ્ધ માણસ હોય, એની ફરમાઈશ શિવાજીની, રાણા પ્રતાપની, લખાજી ગોહિલની હોય. સાહેબ આ મજા છે આ બનાસકાંઠાની. જ્ઞાતિ કોઈ પણ હોય પણ આ વાત પૂરી કરીને અહીંથી હાલડું ગાવું. હવે સાંભળજો, થોડી વાર રહી જાવ. સેલ્ફી આપણે નિરાતે ડાયરો પૂરો કરીને લઈ લઈએ. બધી ફરમાઈશું લઈ લો પણ મારી વાત સાંભળજો. અને તેથી 22-25 વર્ષની દીકરીએ તલવારું લીધી હાથમાં અને અંગ્રેજોની સામે જ્યાં મીટ માંડી, આ બાજુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઘોડાના પેગડે પગ દીધા અને ઘોડાના પેગડે પગ દઈ અને રાણી લક્ષ્મીબાઈ નક્કી કર્યું અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવી દઉં. એ વખતે 4000 નું દળકટક હતું એની આગળ અને 4000 નું દળકટક લઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. આ બાજુ દુર્ગાદળની સેનાપતિ બનેલી 22-25 વર્ષની દીકરી. હું ઘણી વાર કહું છું કે આ દેશની એક એક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આ દેશની એક એક દીકરી એમપીના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ જેમ અંગ્રેજોની સામે લડી, એમાં દેશની એક એક દીકરી ભીમાબાઈ જેવી છે. આ દેશની એક એક દીકરી સાહેબ દુર્ગા છે, ચંડી છે. ત્યારે મને કહેવા દો, અહીંથી વાત પછી પૂરી કરું. પેલા ઓલા વડીલ આવ્યા એટલે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. જે શિવાજીનું હાલડું તમારી સામે ગાવશું, અમારી પાંચાળની ધરતી ચોટીલાના પાદરમાં જન્મેલો વાણિયો જેનું નામ ઝવેરચંદ કાલિદાસ મેં જાણી અને વાણિયો લખે છે. શિવાજીનો જન્મ તો મહારાષ્ટ્રમાં થયો પણ વાણિયો એને યાદ કરે છે કેવો હતો છત્રપતિ શિવાજી મહારાજ. અને તમારા માન ખાતર પાઘડિયું 50 એમાં એકેય આટાળી નહીં. સાંભળજો, દુહો પાઘડિયું 50 એમાં એકેય આટાળી નહીં. આ તો ઈ ઘોડો ની અહવાર મેં મીટે ભાળ્યો નહીં માંગડા. આટાળી એટલે શું? ધીંગાણું થાતું, ધીંગાણામાં કોઈ ખાન ખપી જાય, કામ આવી જાય તો એનો શોક હોય. શોક માટે આ પાઘડીના 2 વળામ ઉતારી નાખવામાં આવે. પાઘડી બાંધી હોય એના 2 છેડામ વિટોળેલા છેડામ ઉતારી નાખે એટલે ગામનાને ખબર પડી જાય કે જે યુવાનો હાલ્યા આવે છે એમાં એકાદો યુવાન, 2 યુવાન, 5 યુવાન ખપી ગયા લાગે છે એટલે આ પાઘડીના વળ છૂટા પડ્યા છે. પાઘડીયું 50 એમાં એકેય આટાળી નહીં. એક આટાળી પાઘડી ન જોઈ. ત્યારે પદ્માએ કીધું કે ઘોડો ઈ અહવાર મેં મીટે ભાળ્યો નહીં. માંગડા નક્કી માંગડા વાળો ધીગાણામાં કાયમ આવ્યો લાગે છે. પ્રેમ કરો ને તો માંગડા વાળા જેવો કરજો યાર.
બાકી ઇતિહાસ મરદના લખાય, બાયલાના ન લખાય યાર. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની સામે જયારે અંગ્રેજોની તોપું મંડાણી, તેથી દુર્ગાદળના સેનાપતિ બનેલા વાત તમે નહીં સાંભળ્યું, સાંભળી લેજો. એક 22-25 વર્ષની દીકરી, અને એને લક્ષ્મીબાઈના કાનમાં આવીને એટલું કીધું કે ભાઈ મુંજાતા નહીં, તમારી પહેલા મારું ખોળિયું ખાલી ન કરું તો મારી જનેતાનું ધાવણ લાજે. આ દેશની દીકરી જો પોતાના સમાન માટે, પોતાના ધર્મ માટે અંગ્રેજોની સામે જો આવડી લડત દેતી હોય તો હવે મારું ખોળિયું ખાલી થઈ જાય ની મને પરવા નથી. અને સાહેબ 4000 નું સૈન્ય લઈ અને યુદ્ધના મેદાનમાં અંગ્રેજી હુકુમતની સામે જેથી લક્ષ્મીબાઈ 1857 ના વિપ્લવમાં ઉતર્યા, તેથી જે દુર્ગાદળની સેનાપતિ બની અને ઘોડાના પેગડે પગ મેલી અને બે હાથમાં શમશેરું લઈને અંગ્રેજો સામે લડતી હતી દશરથદાન, એ અંગ્રેજોની હુકુમતને આમ ધ્રુજાવી દીધી. અંગ્રેજોના પાયા આમ હલબલવા મંડ્યા અને આખા યુદ્ધ કરતા 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 તરવારોની બાકાજી બોલતી હતી, સામે તોપું હતી. આ બાજુથી સૈન્ય હર હર મહાદેવનો નારો લગાડી યુદ્ધમાં ઉતરેલું. વર્ણન કરું તો બહુ મોટા થઈ જાય, પણ હાંદા થોડિયા પાંજરા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ, એ આવું ઠીકાણું જામેલું. અને એમાં બે હાથમાં તરવાર લઈને લડવા વાળી જે દીકરી હતી એને અંગ્રેજી હુકુમતને પકડી લીધી છે, જીવતા પકડી લીધી. અને જીવતા પકડી અને એટલું કીધું, કારણ કે એનો પહેરવેશ જે હતો એ રાણી લક્ષ્મીબાઈ જેવો હતો, ઝાંસીની રાણી જેવો હતો. અંગ્રેજોને ખબર નથી કે કોણ છે. એને પકડી લીધી. પકડીને એટલું કીધું કે તમે હવે અંગ્રેજોની હુકુમતમાં છો, બોલો હવે તમને કેવી સજા આપવામાં આવે. તમે પકડાઈ ગયા છો, તમારા માણસોને તમારા સૈન્યને કહી દો હથિયાર મેલી દે, કેવી સજા આપવામાં આવે તમને. અને તેથી 22-25 વર્ષની દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની દુર્ગાદળમાં જે સેનાપતિ હતી એ 25 વર્ષની દીકરી, નામ હવે આપું છું સાંભળજો. એને એટલું કીધું તું તમે સજા દેવાની જો મને વાત કરતા હો તો સજા એ મોત મંજૂર છે, ફાંસીના માથડે લટકાડી દો, મને મરવાની કોઈ બીક નથી. અને આ શબ્દ જે આ દીકરીના સાંભળ્યા અંગ્રેજી હુકુમતે, અંગ્રેજ અધિકારીઓ, ત્યારે અંગ્રેજોના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તમારા જેવી 2% જો હિન્દુસ્તાનની દીકરીઓ હાથમાં તરવાર લઈ લે ને તો અંગ્રેજોની તેવડ નથી ભારતમાં જમણો ડાબો પગ મેલી હકે. ઈ આ દેશની દીકરીઓની તાકાત છે. તમે એક નહીં ખાલી 2% હોમાંથી 2% દીકરીઓ જો આવી તરવારું લઈ લે તો અંગ્રેજી હુકુમતનો ડાબો જમણો પગ આઈ પડે નહીં. એને હજી ખબર નથી કે પકડી કોણ છે. એને કીધું કે મોત સજાય કે સજાય મોત આપી દો. સાંભળજો, દુર્ગાદળની સેનાપતિ બની અને આ બાજુથી છુપે રસ્તેથી રાણી લક્ષ્મીબાઈને કીધું કે તમે નીકળી જાઓ, ભલે મોત આવતું હામી છાતીએ મોતને ઝીલી લે. અને સાહેબ કોઈ ખૂટલ માણાએ આવી અને અંગ્રેજોના કાનમાં એટલું કીધું કે તમે જેને કેદ કર્યા છે, તમે જેને પકડ્યા છે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નથી કે તો છે કોણ કે નક્કી તમે કરી લ્યો. એ દુર્ગાદળના સેનાપતિ બની અને જેનામાં જોમ હતું લક્ષ્મીબાઈ જેવું, જેના કાંડામાં તાકાત હતી લક્ષ્મીબાઈ જેવી, અને લક્ષ્મીબાઈની આડી ઢાલ બનીને જો કોઈ યુદ્ધના મેદાનમાં 1857 ના વિપ્લવમાં લડતી હોય તો સાહેબ એ દીકરીનું નામ હતું ઝલકારીબાઈ. અને હાથમાં તરવારું લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈ હતી. અને તેથી અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા. અને અંગ્રેજોને કીધું કે લક્ષ્મીબાઈ તમારા હાથમાં ન આવે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય, જ્યાં સુધી આ ઝલકારીબાઈ જીવતી હોય ત્યાં સુધી તમે રાણી લક્ષ્મીબાઈ સુધી પૂગવા ન દો. સાહેબ તેથી અંગ્રેજોએ કીધું તું તમારા જેવી જો 2% દીકરીઓ હાથમાં તરવારું લઈ લે તો અંગ્રેજી હુકુમતનો ડાબો જમણો એક પગ ભારતની ધરતીમાં ન ટકે. એનું અમને એનો રન છે, અમને એનું ગૌરવ છે અમને કે આવી દીકરીઓ કે આખી અંગ્રેજી હુકુમતને હલાવી દીધી. સાહેબ હું ઘણી વાર કહું છું દીકરીઓને આવા સંસ્કાર આપજો અને થોડી વાર ચા રહેવા દો યાર. મામલો મેં